દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે 50 જેટલા ફોર્મ ભરાયા હતા અને જે પૈકી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ, શબ્દશરણ તડવીર, અર્જન રબારી, સાંસદ જસવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ મંત્રી બચુભાઈ ખાખર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ જિલ્લાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર, મહેશ પુરિયા, રમેશ કટારા, માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર તેમજ અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કાર્યાલય કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધરિયાની નામની જાહેરાત થતાં સર્વસંમતિથી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હોય બિરદાવી લીધા હતા। કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા સાપ્તાહિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લા કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન થયું હતું અને આ રેલી જિલ્લા કમલમથી નીકળેલી દાહોદ ગોદી રોડ ફ્લાયઓવર થઈ બસ સ્ટેન્ડ, સ્વામી વિવેકાનંદ સર્કલ, ભગીની સમાજ અને તળાવ થઈ ગોધરા રોડ પહોંચી હતી। આ રેલી દરમિયાન દરેક વોર્ડના સભ્યોએ જિલ્લા પ્રમુખને ઠેર ઠેર સ્વાગત કર્યું હતું। ભારતીય જનતા પાર્ટી નું સંગઠન પર્વ 2025 અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પાર્ટીની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આજે પૂર્ણ કરી જિલ્લાના અધ્યક્ષ તરીકે આવનારી મુદત સુધી શ્રી સ્નેહલભાઈ વિજયકુમાર ધરિયાને આજે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે એને પદ સ્થાન એની જવાબદારી માટે નિયુક્ત કર્યા છે। સંગઠન પર્વ 2025 ને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે જિલ્લા અધ્યક્ષની વરણી હતી। એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે માન્ય CR પાટીલ સાહેબે, તો ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું। મારું જિલ્લાનું જે નેતૃત્વ છે એ નેતૃત્વ માન્ય જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ, માન્ય ભાભોર સાહેબ, માન્ય ખાબર સાહેબ, સર્વ ધારાસભ્યશ્રીઓ, મારી સંકલન સમિતિ અને સૌ કાર્યકર્તાઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। ભારતીય જનતા પાર્ટીનો આજે જ્યારે હું અધ્યક્ષ બન્યો છું ત્યારે હું ખાતરી આપું છું કે શંકરભાઈએ જે વારસો ભારતીય જનતા પાર્ટીનો મને સોંપ્યો છે એને હું અવશ્ય વટવૃક્ષ છે પણ એને એનાથી મોટું વટવૃક્ષ બનાવી અને એક બીજું પણ ગર્વ છે કે વિશ્વની મોટામાં મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ તરીકે જ્યારે મને દાહોદ જિલ્લાનું દાયિત્વ મળ્યું છે ત્યારે હું એને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ। સુરેશ કાપડિયા, દાહોદ।